ઇન્શાલ્લાહ. અહીં ભરૂચમાં આવી સંસ્થા જોઈને એટલી ખુશી થઈ કે આપણા પોતાના છોકરા છોકરીઓની દેખરેખ અને નિગરાની થઈ રહેલી છે. અબ્દુલ્લા એજ જે છે તે શરૂથી આપણા ભાઈ શકીલભાઈ જે છે તેમનો એક છોકરો હતો જે ગુજરી ગયો. અલ્લાહ પાક એમને જન્નતમાં ઇન્શાલ્લાહ સાથે કરે અને બધાને. તો એમને નક્કી કર્યું તે વખતે કે અમે પૂરી દુનિયામાં જઈને લોકોની મદદ કરીશું. તે અમે હું સાથે બહુ મુલ્કોમાં અમે ગયેલા છે ને આવી સંસ્થાઓ એસ્ટેબ્લિશ કરેલી છે. તો આજે ખુશી એ કારણથી વધારે થઈ કે આપણે ભરૂચ આવીને આ સંસ્થા જોઈ. તો હું તમને એક વાત કહું ને ઇન્શાઅલ્લાહ તમને એક પ્રોમિસ કરું કે જેમ બને તેમ આપણે તમારી મદદ કરીશું અને તમને કોઈ ફિકર નહીં. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક કામયાબી બધાને દેશે. આ છોકરાઓને જોઈને એટલી ખુશી થઈ કેમ કે આપણા છોકરાઓ છે, અમારા છોકરાઓ છે ને અમને એવું થાય કે આપણી ફેમિલીને આપણે મદદ કરેલી છે. એટલી ખુશી થઈ. હું તો આખી દુનિયામાં ફરીને જોઉં તે ખુશી તો થાય, પણ જ્યારે આપણે ઘેરે આવીને જોઈએ તો વધારે ખુશી થાય. બિલકુલ. એટલે શકીલભાઈ મને કીધું તમે આવશો અમારા સાથે, આપણે ભરૂચ જવાનું છે. મેં કહું પહેલું જ નામ મારું લખો, આપણે જઈશું ઇન્શાઅલ્લાહ. ને ખુશી થઈ. તો મહેરબાની કે તમે બધા આવ્યા ને અમારા જે ભાઈઓ છે બહેનો છે તમે આવીને તમારો ટાઈમ તમે અહીં કેટલા કલાકો બેઠા હશો વાત જોતા તેની તમે માફ કરજો. અમુક વખતે છે ને હું આ લોકોને કહું કે આપણે વહેલું પહોંચીને એમની વાર જોઈએ. મેં કે નહીં કંઈ નહીં એને દે વોન્ટ માઇન્ડ એટલે કંઈ વાંધો. પણ તે છતાં બી ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક તમને સારો બદલો દે ને અલ્લાહ પાક બધાને હારા કામોમાં વાપરે. જે છોકરીઓ છે જે બધી મહેનતો કરે કે અલ્લાહ પાક તમને સારો બદલો દે. બહુ ઊંચો. કેમ કે તમે કેટલી મહેનતથી કામ કરો છો અને બીજે કંઈ તમને કામ કરવું હોય તો નક્કી કામ તો મળી જતે, પણ આમાં સવાબનું કામ એટલું ઊંચું કામ છે કે અલ્લાહ પાક આપણા દિલમાં મૂકે છે કે ચાલો આપણે આ કરીએ. એ ખુશ નસીબી કહેવાય. કેમ કે સારું કામ આખી દુનિયામાં જે હોય તે અલ્લાહ પાક દિલમાં મૂકે છે કે મને આ કામમાં ભાગ લેવો છે, શિરકત લે અથવા તો ના થાય. જઝાકુમુલ્લાહ ખૈર. માફ કરજો આ ગુજરાતી થોડી સરસ છે. ચાલો આઈંદા ઇન્શાઅલ્લાહ વધારે વાત કરીશું. યસ. સલામ આલેકુમ.